Hello guys, how are you? Fine. ચલો હવે આપણે છેલ્લે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની અંદર હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરેલો. હવે આપણે હેલો એરિન, કારણ કે આ પ્રકરણમાં હેલો આલ્કેન વિશે પણ આપણે સમજવાનું છે અને હેલો એરિન વિશે પણ સમજવાનું. તો હવે જે વાત કરીએ છીએ એ હેલો એરિનની પ્રક્રિયાઓ. હેલો એરિન કોને કહીશું? તો એરાઇલ હેલાઇડ, એટલે દાખલા તરીકે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન, આ બધા આપણા માટે શું થશે? હેલો એરિન સંયોજન. હવે આ હેલો એરિન સંયોજનોમાં કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય? તો આપણે 11મા ધોરણમાં 12મા ધોરણનો ટોપિક આપણે શીખેલા કે બેન્ઝીન વલય જેમાં એકાંતરે દ્વિબંધ છે અને એની સાથે અહીં હેલોજન જોડાયેલો છે. તો જે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ થશે એ બેન્ઝીન વલયના કાર્બન સાથે થશે. હવે કાર્બન સાથે રિએક્શન થાય તો બેન્ઝીનમાં આપણે પ્રક્રિયાઓ ભણેલા કે જ્યારે આ કાર્બન ઉપરથી કોઈ પરમાણુ દૂર થાય ને એક કાર્બન ઉપર કોઈ નવો પરમાણુ કે પરમાણુનો સમૂહ દાખલ થાય, અહીંથી હાઇડ્રોજન દૂર થાય અને નવો કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ દાખલ થાય, તો એવી પ્રક્રિયાઓને આપણે કઈ પ્રક્રિયા તરીકે ઓળખીએ? તો આપણે કહીશું કે અહીંથી દૂર થવું અને તે સ્થાન ઉપર નવા પરમાણુનું આવવું. દાખલા તરીકે એ કરીને કોઈ પરમાણુ કે સમૂહ દૂર થાય છે અને એટલે હાઇડ્રોજન પરમાણુ છે. આપણે નોર્મલી આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજન દૂર થયો અને તે સ્થાન ઉપર નવો કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ જોડાય, તો એ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. તો અહીં આગળ બેન્ઝીનની અંદર કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થશે? તો બેન્ઝીનમાં આપણે શીખેલા કે બેન્ઝીન જે છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા આપે છે. આ જે પ્રક્રિયાઓ થશે આ પ્રક્રિયાનું નામ થશે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. ધ્યાન આપીશું ખાસ, જ્યારે બેન્ઝીન વલય સાથે રિએક્શન થાય છે એ રિએક્શન આ પ્રકારનો છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. પણ ધારો કે અહીંથી તમે આ હેલોજન પરમાણુને દૂર કરો અને તે સ્થાન ઉપર ધારો કે કોઈ નવો પરમાણુ કે પરમાણુનો સમૂહ જોડાયો, તો એને આપણે શું કહીશું? તો ઇલેક્ટ્રોન અનુરાગી એટલા માટે અહીં શબ્દ વાપરેલો છે કે આ બેન્ઝીન છે, બેન્ઝીનમાં પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ છે અને પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ વડે ધન વીજભારિત કોઈ સમૂહ આકર્ષિત થાય છે, કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે એટલે આ વાદળ ઋણ વીજભારિત છે. એટલે ઋણ વીજભાર પ્રત્યે આકર્ષણ કોને હશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી જે પ્રક્રિયક છે એ ધન વીજભારિત હોય એ આ બેન્ઝીન વલય સાથે જોડાય. પણ જ્યારે અહીંથી કોઈને દૂર કરીને જ્યારે જોડાય છે તો એ પ્રક્રિયાઓને કઈ પ્રક્રિયા કહીશું આપણે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પ્રશ્ન છે સાહેબ કેન્દ્રાનુરાગી શા માટે કીધું? તો જો આ જે હેલોજન છે એ તો ઋણ વીજભારિત છે એટલે એ ઇલેક્ટ્રોન લઈને જ્યારે છૂટો પડે ત્યારે આ કાર્બન ઉપર શું આવશે? પ્લસ. એટલે આ એક ફિનાઇલ કેટાયન બન્યો કહેવાય. કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો, કાર્બોકેટાયન થયો કહેવાય આપણા અર્થમાં. હવે કાર્બન ઉપર ધન વીજભાર આવે તો એને કોના પ્રત્યે આકર્ષણ હોય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે જે ઋણ વીજભારિત હોય છે. તો જુઓ, બેન્ઝીન વલય સાથે પ્રક્રિયા થાય તો ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. જ્યારે હેલોજન પરમાણુને દૂર કરીને એ સ્થાન ઉપર કોઈ પરમાણુનો સમૂહ જોડાશે તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાશે. હવે હેલો એરિન જે એરાઇલ હેલાઇડ છે એ એરાઇલ હેલાઇડ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે ઓછા પ્રતિક્રિયાત્મક છે. એ આ હેલાઇડને સરળતાથી દૂર કરી શકતા નથી. પરિણામે એમ કહી શકાય કે એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલીથી થાય છે. હવે પ્રશ્ન, કયા કારણોસર મુશ્કેલીથી થાય છે?
तो આપણો જે આ ટોપિક છે એ ટોપિક આના ઉપર રચાયેલો છે હેલો એરિનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ મુશ્કેલીથી થાય છે. તો કારણ શું છે આપણે સમજાવવાનું છે કે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કયા કારણોસર મુશ્કેલીથી થાય છે. તો આ વસ્તુ આપણે ક્લિયર થઈ. હવે એના માટેના રીઝનોની વાત કરીએ. થાય છે સમજાવવું. તો એના એક પછી એક કારણો જો આપણે રજૂ કરીએ તો પહેલું કારણ છે સસ્પંદન અસર. સસ્પંદન અસર. હવે આ જે હેલો એરિન છે એની અંદર સસ્પંદન અસર થતી હોય છે. હવે કેવી રીતે થાય છે એના ઉપર આવીએ. જો હેલો એરિનમાં આપણે કોઈ પણ ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન કોઈનું પણ ઉદાહરણ તમે લઈ શકો. દાખલા તરીકે આપણે અહીં લઈએ છીએ ક્લોરોબેન્ઝીન Cl. તો પહેલા ધ્યાન આપજો આપણે લુઈસ બિંદુ રચનામાં આપણે શીખેલા ક્લોરીન કે કોઈ પણ હેલોજન જ્યારે એક સહસંયોજક બંધ બનાવે તો એની જોડે કુલ 3 ઇલેક્ટ્રોનની જોડ અબંધકારક તરીકે વધે છે. હવે અહીં શું થશે ધ્યાન આપજો. આ જે હેલોજન છે એની જોડે ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એનો જે વિદ્યુત ઋણતા છે વધુ છે એટલે એ ઇલેક્ટ્રોનને શું કરશે. હવે એક વસ્તુ વિદ્યુત ઋણતામાં એવું છે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ. તો આપણે કહીશું સાહેબ આ ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે, કાર્બનની ઓછી. પણ અહીં પરિસ્થિતિ શું બને છે કે આ જે ફિનાઇલ સમૂહ છે એ ફિનાઇલ સમૂહ શું કરે છે ઇલેક્ટ્રોનને હેલોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. તો અહીં શું થશે કે આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ કાર્બન અને ક્લોરીન વચ્ચે દ્વિબંધનું નિર્માણ કરશે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મમાં આવશે કાર્બન અને ક્લોરીન વચ્ચે. તો હવે અહીંયા આગળ જો અહીં બંધ બને છે તો આ કાર્બન સાથે કેટલા બંધ થઈ જશે 5. હવે કાર્બન તો ચતુર્થ સંયોજકતાનો ગુણધર્મ ધરાવશે એમાં તો 4 બંધ બને એટલે તરત જ આ જે ઇલેક્ટ્રોન હતા પાઈ ઇલેક્ટ્રોન એ પાઈ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવી જશે. આ બંધારણ નંબર 1 કહેવાય. હવે એમાંથી જે બને છે એ બંધારણ નંબર 2. હવે અહીં શું થશે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન ઉપર આવે એટલે આ કાર્બન ઉપર આવશે માઇનસ. હવે અહીં આગળ દ્વિબંધ બની જશે આ Cl. બાકીના જે બનશે એ એમને એમ રહેશે. આ સ્ટ્રક્ચર નંબર 2 થઈ. આ બંને એકબીજાના સસ્પંદન બંધારણ કહેવાય. સસ્પંદન બંધારણ વચ્ચે આ પ્રકારનું તીર વપરાય છે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ આ વલયની અંદર એ જ પ્રમાણે પરિભ્રમણ કરતા રહે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ ધ્યાન આપજો. આ ઇલેક્ટ્રોન યુગ્મથી આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનશે એટલે તરત જ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બન ઉપર જતા રહેશે. તો આમાંથી જે ત્રીજું સ્ટ્રક્ચર આપણને મળે છે એ આ પ્રકારનું છે. જો આ જે છે દ્વિબંધ Cl એમને એમ રહેશે. આ ઇલેક્ટ્રોન યુગ્મથી આ બે કાર્બન વચ્ચે નવો પાઈ બંધ બનશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ જે હતા પાઈ બંધના એ આ કાર્બન ઉપર આવે પરિણામે આ કાર્બન ઉપર માઇનસ આવશે. આ બંધ એમનો એમ રહેશે. આ આવ્યું સસ્પંદન બંધારણ નંબર 3. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બે કાર્બન વચ્ચે પાઈ બંધ બનાવશે. આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બન ઉપર મુક્ત થઈને આવશે. તો આ બંધ એમને એમ જ
આ ઇલેક્ટ્રોન યુગ્મથી આ બે કાર્બન વચ્ચે બંધ બનશે, આ પાઇ બંધના જે ઇલેક્ટ્રોન છે આ કાર્બન ઉપર આવશે, પરિણામે આ કાર્બન ઉપર ઋણ વીજભાર આવશે, અહીં આગળ ડબલ બોન્ડ Cl. ચલો આ બંધારણ નંબર મળ્યો આપણને 4. ત્યાર પછી આ ઇલેક્ટ્રોન યુગ્મથી અહીં બંધ બને છે એટલે તરત જ અહીં કાર્બનના બંધ 5 થશે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું આ ક્લોરીન ઉપર આવી જશે. ચલો આ મળ્યું આપણને સસ્પેન્શન બંધારણ નંબર 5. હવે અહીં આગળ આપણને જે 5 સસ્પેન્શન બંધારણો મળે છે એ 5 સસ્પેન્શન બંધારણોની અંદર જ્યારે આ રીતે ઋણ વીજભાર આવતો હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પરમાણુ પર ધન વીજભાર હોવો જોઈએ. તો કોના ઉપર ધન વીજભાર હોવો? તો જેને ઇલેક્ટ્રોન આપ્યા હશે. તો આમાં તમે જોશો કે આ ક્લોરીન ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે સ્વાભાવિક વસ્તુ છે આ ક્લોરીન ઉપર ધન વીજભાર હોય. અહીં ધન વીજભાર હતો અને પાછો ઇલેક્ટ્રોન આવી જવાને પરિણામે ધન વીજભાર નષ્ટ થાય છે. ઓકે, હવે આ જે 5 બંધારણ થયા તો એની અંદર તમે જોશો કે બંધારણ નંબર 2, 3 અને 4 એમાં આ જે C બોન્ડ Cl એટલે C બોન્ડ X બંધ એ આંશિક દ્વિબંધ બને છે. હવે આંશિક દ્વિબંધને હું આ રીતે બતાવું, C બોન્ડ X. હવે બીજો જે બંધ છે એ આંશિક, સંપૂર્ણપણે સહસંયોજક નહીં બંધે કારણ કે આ તો સહસ્પંદન થયા કરે છે. એટલે આમાંથી જ્યારે આ પરિવર્તિત થશે ત્યારે વચ્ચેના સ્ટ્રક્ચર બનશે એટલે એક બંધ જે છે એ વારંવાર તૂટતો રહેશે એટલે એને આંશિક દ્વિબંધ બને. તો અહીં શું થયું? જે સિંગલ બોન્ડ આપણને દેખાય છે એ સહસ્પંદન દરમિયાન દ્વિબંધમાં રૂપાંતરિત થાય છે. હવે આપણને ખબર છે કે સિંગલ બોન્ડ કરતા દ્વિબંધ કેવો છે? મજબૂત છે. અને દ્વિબંધને તોડવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. C બોન્ડ X બંધ કરતા C બોન્ડ X દ્વિબંધ મજબૂત હોય છે. તો સ્વાભાવિક વસ્તુ છે આ બંધને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે. પરિણામે C બોન્ડ X બંધ તોડવા વધુ ઉર્જા આપવી પડે છે. પરિણામે આ જે હેલો એરિન છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા મુશ્કેલીથી આપે. કેન્દ્રાનુરાગી એટલે આ દૂર કરવાનું છે ને એ જગ્યા પર નવો કોઈ સમૂહ જોડવાનો. તો એ દૂર કરવા માટે આ બંધને તોડવો પડશે. હેલો આલ્કેનમાં શું હોય છે? દાખલા તરીકે CH3Cl. તો ત્યાં તો સસ્પંદન થતું નથી. અહીં સસ્પંદન થતું નથી એટલે આ સિંગલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ છે, આંશિક ડબલ બોન્ડ. પરિણામે શું થાય છે કે આના કરતા આ બંધ મજબૂત હોય છે અને મજબૂત બંધને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે. પરિણામે હેલો એરિનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ મુશ્કેલીથી થતી હોય છે. ઓકે, તો પહેલી અસર આવી સસ્પંદન અસર. હવે એક વસ્તુ ધ્યાન રાખીશું આપણે. ઘણી વખતે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો અણુ વધારે સ્થાયી છે? તો આપણે કહીએ છીએ કે જેની અંદર સસ્પંદન બંધારણોની સંખ્યા વધુ હોય તે સૌથી વધુ સ્થાયી ગણાય. કારણ કે જેટલું સસ્પંદન થશે એટલી ઉર્જા એની ઘટતી જશે અને અણુની ઉર્જા એટલી ઓછી એટલી સ્થિરતા વધુ. ઓકે, બીજો પોઈન્ટ. ઘણી વખતે આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું પણ પૂછતા હોય
કે નીચેનામાંથી કયું સસ્પંદન બંધારણ યોગ્ય નથી? ખોટું છે આવો પ્રશ્ન પૂછે તો કેવી રીતે નક્કી કરવું કે સસ્પંદન બંધારણ સાચું છે કે ખોટું? તો હંમેશા ધ્યાન આપજો, સસ્પંદન બંધારણોની અંદર કદાપી જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની સંખ્યામાં કદાપી ફેરફાર ન થાય. તમે જુઓ અહીં અબંધકારક કેટલા છે? 1 2 3 જોડ છે. આની અંદર ગણો અબંધકારક કેટલા છે? 1 2 અને આ 3 જોડ છે. બંધકારક ગણો, આ બંધકારક 1 2 3 4. અહીં બંધકારક ગણો 1 2 3 4. કોઈ પણ સ્ટ્રક્ચરમાં ગણો બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યામાં સસ્પંદન બંધારણમાં કોઈ ફેરફાર ન થાય એ સંખ્યા હંમેશા અચળ રહે. તો આના ઉપરથી પણ નક્કી થશે કે એ સસ્પંદન બંધારણ સાચું છે કે ખોટું. ઓકે, લખીએ. ત્યાર પછી હવે આપણે બીજો પોઈન્ટ લઈએ કે કયા કારણોસર મુશ્કેલીથી થાય છે. ચલો હવે બીજો પોઈન્ટ છે સી બોન્ડ એક્સ બંધમાં કાર્બન પરમાણુનું સંકરણ. હવે આ વસ્તુ જે આપણે સમજવી છે તો હું તમને પહેલા જે કાર્બનના સંકરણ છે એને આધારે શું ચેન્જ થાય છે એની વિદ્યુત ઋણતામાં એના ઉપર આવીએ. તો પહેલા એક પોઈન્ટ અહીંયા આગળ હું શીખવાડી દઉં તમને. દાખલા તરીકે એક કાર્બન છે કે જેમાં સંકરણ છે sp3, બીજું કાર્બન છે કે જેમાં સંકરણ છે sp2 અને ત્રીજો કાર્બન છે કે જેમાં સંકરણ છે sp. તમને પૂછે કે આમાં કયા કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હશે? આવો પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતો હોય. તો પહેલી વસ્તુ ધ્યાન આપજો, આપણને મનમાં એવું હોય છે કે કાર્બન તો એક જ છે તો દરેક કાર્બનનું વિદ્યુત ઋણતા તો સરખી હોય, તો નહીં. એ કાર્બનનું સંકરણ કયું છે એના ઉપર તેની વિદ્યુત ઋણતા નક્કી થશે. તો અહીં આગળ વિચારીએ sp3, આ જે sp3 છે એમાં એક s કક્ષક છે અને 3 p કક્ષકો છે. એટલે ટોટલ આમ લઈએ તો કુલ 4 કક્ષકો અને 4 કક્ષકોનો ટોટલ પર્સન્ટેજ ગણીએ તો 100% થાય. તો તમને હવે પ્રશ્ન પૂછે કે આમાં s કક્ષકનો ફાળો કેટલા ટકા હશે અને p કક્ષકનો ફાળો કેટલા ટકા હશે? તો કહીએ કે 4 છે, ટોટલ 4 કક્ષકો છે તો ટોટલ 100, તો એક કક્ષકનો ફાળો કેટલો થશે? 25%. તો આનો મતલબ કે આ s કક્ષક છે એનો ફાળો 25% થશે અને 3 p કક્ષકનો ફાળો કેટલો થશે? 75%. ઓકે, હવે અહીં sp2 સંકરણ, તો એની અંદર આપણી જોડે એક s કક્ષક હશે અને 2 p કક્ષકો છે. ટોટલ આ 3ની 100% થાય. તો તમને પૂછે કે આમાં s કક્ષકનો ફાળો કેટલા ટકા છે અને p કક્ષકનો ફાળો કેટલા ટકા? ટોટલ 3 છે, 3 100%. તો એક કક્ષકનો ફાળો કેટલા ટકા હોય? તો આપણે કહીશું 33.33. તો આ s કક્ષકનો ફાળો થયો આમાં 33.33% અને p કક્ષકના ટોટલ આપણે ગણીએ તો 66.66% થાય. ઓકે, ચલો હવે લઈએ છે કાર્બન sp ની વાત. તો એની અંદર એક s કક્ષક છે અને એક p કક્ષક છે. ટોટલ પર્સન્ટેજ થયા 100. તો અહીં 2 કક્ષકો છે તો એક કક્ષકનો ફાળો તમે લો તો s કક્ષકનો કેટલો થશે? 50% અને p કક્ષકનો ફાળો અહીં કેટલો થશે? 50%. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ? ઓકે, હવે બીજી વસ્તુ આપણે પરમાણુની રચનામાં શીખેલા કે જ્યારે એક જ ઉર્જા સ્તરમાં હોય, આ કેન્દ્ર છે અને એક જ ઉર્જા સ્તરમાં s કક્ષક હોય, p કક્ષક હોય, d કક્ષક હોય અને f કક્ષક હોય. તો s કક્ષક છે એ કેન્દ્રથી નજીક હોય એટલે એની ઉર્જા ઓછી હોય, p ની વધારે હોય, d ની વધારે હોય અને f ની એના કરતા પણ વધુ હોય. તો s કક્ષક કેન્દ્રથી વધુ નજીક છે
હવે કેન્દ્રની નજીક હોય એટલું કેન્દ્રનું આકર્ષણ બળ એના ઉપર કેવું હોય? વધુ. તેથી એસ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ પી કક્ષક કરતા વધુ હોય છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? તો આનો મતલબ એ છે કે એસ કક્ષકનો ફાળો જેમાં વધુ હશે એની ઇલેક્ટ્રોન પ્રત્યેની આકર્ષણ વૃત્તિ વધુ. આના ઉપરથી આપણે તારણ એવું કાઢી શકાય જેમાં એસ કક્ષકનો ફાળો વધુ તેની વિદ્યુત ઋણતા વધુ. તો હવે કોની વિદ્યુત ઋણતા વધારે થશે? તો આપણે કહીશું કે એસપી કક્ષકની વિદ્યુત ઋણતા વધુ હશે, આની ઓછી, આની એના કરતા પણ ઓછી. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ. હવે આપણે હેલો આલ્કેન અને હેલો એરીનમાં આવીએ. તો એક તરફ લખીએ છીએ આપણે હેલો આલ્કેનનું બંધારણ, હેલો આલ્કેન, બીજી તરફ લઈએ છીએ હેલો એરીન. હેલો આલ્કેનમાં આપણે કોઈ પણ અણુના ઉદાહરણ દ્વારા સમજવાનો ટ્રાય કરીએ. કાર્બન છે, આ હેલોજન, H S અહીં આગળ R. સ્ટ્રક્ચરને આપણે કોઈ પણ રીતે દોરી શકીએ. હેલો એરીનમાં આવીએ તો આ H. હવે જો હેલોજન જે કાર્બનને જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ અહીં આગળ કયું છે? આપણે કહીશું કે sp3. જ્યારે અહીં જે કાર્બન છે એ દ્વિબંધ વાળો છે તો આ કાર્બનનું સંકરણ sp2 છે. ક્લિયર થયું? હવે કોની વિદ્યુત ઋણતા વધુ? આ કાર્બન. આની વિદ્યુત ઋણતા વધુ એટલે ઇલેક્ટ્રોનને એ પોતાની તરફ ખેંચશે. તો હેલો આલ્કેનમાંથી તમે હેલો એરીન તરફ જાઓ તો ધ્યાન આપજો, કાર્બનની વિદ્યુત ઋણતા વધે છે, બરોબર? હેલો આલ્કેન થી હેલો એરીન તો વધે છે. પરિણામે શું થશે? તે સી બોન્ડ એક્સ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધુ જકડી રાખે છે, એ પોતાની તરફ ખેંચી રાખે. પરિણામે વિચારો કે આ બંધ અને આ બંધમાંથી કયો બંધ છે એ મજબૂત બને વત્તા કયા બંધની બંધ લંબાઈ ટૂંકી થશે. તેથી હેલો એરીન માં સી બોન્ડ એક્સ બંધ મજબૂત બને છે. હવે બંધ તો મજબૂત બને, સાથે પેલું આંશિક દ્વિબંધનું પણ લક્ષણ છે. એટલે બંધ લંબાઈ અહીં આંશિક દ્વિબંધ આવે તો બંધ લંબાઈ ઘટે. તો અહીં ધ્યાન આપજો, આ જે બંધ લંબાઈ છે 177 પિકોમીટર છે, જ્યારે અહીં જે બંધ લંબાઈ હોય છે એ 169 પિકોમીટર છે. તો અહીં આગળ હેલો આલ્કેન કરતા હેલો એરીનમાં સી બોન્ડ એક્સ બંધ લંબાઈ ટૂંકી છે અને જે બંધ લંબાઈ ટૂંકી હોય ને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે. પરિણામે આ બંધ સરળતાથી તૂટતો નથી. તો બીજી વાત આપણે બંધ લંબાઈની લખી શકાય. હેલો આલ્કેન
માં બંધ લંબાઈ કોની? તો સી બોન્ડ એક્સ ની વાત કરીએ છીએ આપણે. એ છે 177 પિકોમીટર. જ્યારે હેલો એરિન માં જે બંધ લંબાઈ છે સી બોન્ડ એક્સ ની 169 પિકોમીટર છે. એટલે આ બંધ લંબાઈ ટૂંકી હોવાથી બંધ મજબૂત છે, એને તોડવો મુશ્કેલ છે, માટે હેલો આલ્કેન કરતા હેલો એરિનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલીથી થાય છે. ઓકે, ક્લિયર થયું? આ વસ્તુ ખાસ નોંધેલી રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ જરૂર પડે છે, એટલે આને એક અલગથી નોંધ કરેલી રાખવી. ચલો હવે બીજા બે પરિબળો, એમાં એક છે ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. તો જો ફિનાઇલ કેટાયન એટલે શું? તો અહીં આગળ આપણે એક હેલો એરિન બોન્ડ એક્સ. હવે આમાંથી કેટાયન ક્યારે બને? કે જ્યારે આ ઇલેક્ટ્રોન લઈ લે ત્યારે. બધું વિદ્યુત ઋણ છે, ઇલેક્ટ્રોન લઈ લેશે, તો અહીં આગળ આ બેન્ઝીન વલયનો જે કાર્બન છે એ કાર્બન ઉપર પ્લસ આવે છે, આ માઇનસ આવે. તો અહીં આગળ શું થયું? પ્લસ આવ્યો, જેને આપણે C6H5 કાર્બન ઉપર પ્લસ, એને આપણે ફિનાઇલ કેટાયન કહીએ. અને આ ફિનાઇલ આ ક્યારે બનશે? સ્વ આયનીકરણને પરિણામે. જ્યારે સ્વ આયનીકરણ થશે ને આ હેલોજન જ્યારે છૂટો પડી જશે તો એમાંથી ફિનાઇલ કેટાયન બનશે, અને આ ફિનાઇલ કેટાયન છે એ અસ્થાયી. તો આ કારણસર પણ એમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા મુશ્કેલીથી થાય. બીજું, અપાકર્ષણ અસર. હવે કઈ અપાકર્ષણ અસર? તો ધ્યાન આપજો. હવે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, જેને આપણે સિમ્બોલિંગ કરીએ છીએ NU માઇનસ. તો ધ્યાન આપજો, આ તો ઋણ વીજભારિત હશે ને. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેવો હોય? ઋણ વીજભારિત. હવે આ જે બેન્ઝીન વલય છે એમાં પણ પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ છે. પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ છે, અને એ પણ કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર. તો જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એની તરફ જશે તો આ બંને વચ્ચે શું થવાનું? અપાકર્ષણ. તો એ અપાકર્ષણને પરિણામે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ એરોમેટિક વલય સાથે જોડાઈ શકવામાં મુશ્કેલી અનુભવે છે. પરિણામે આ કારણોસર હેલો એરિનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ મુશ્કેલીથી થતી હોય છે. ઓકે, ક્લિયર થયો આ પ્રશ્ન? હવે આપણે છેલ્લા ટોપિક તરફ આગળ વધીએ છીએ, એમાં રાસાયણિક પ્રક્રિયાઓની આપણે વાત કરીએ.